અહીંયા આગળ તમામ બેઠેલા સૌ જે લોકોની જમીન જાય છે તો એમાંથી તમે ગામ લોકો જ નક્કી કરજો કે આ 10 અમારા જે આગેવાન છે, પછી એ આગેવાનો એવા નક્કી કરજો જેમાં તમને ભરોસો હોય. પાછળથી તમે એમના ઉપર પણ બ્લેમ કરો છો એ પ્રકારે નહીં, પણ તમે બધા જે ગામ વાળા નક્કી કરો કે આ 10 આગેવાનો અમારા છે, એ 10 આગેવાનોને લઈ જઈને જે જગ્યાએ રજૂઆત કરવા જવાનું છે તો હું મારો લેટર પેડ લખીને રજૂઆત કરવા માટે આવીશ. જાતિવાદી લોકોની જેના માત્ર આ ગુજરાતમાં 15% મત છે, એમ મારા બેટા સત્તા ઉપર કબજો કરીને બેઠા છે. અને 35% કોળી સમાજને, SC/ST સમાજને, 60% OBC સમાજને એવું છે કે અમે આંદોલન કરીને જગ જીતી જશું. આ વનમાં વેમ હોય ને તો ફાકા કાઢી નાખજો. તમારો રસ્તો 1000% નીકળી જવાનો છે. તમારી જવાબદારી મારી. આ હું શાંતિ છોડીને તમને કહું, તમારો રસ્તો ના નીકળે તો અમારા અહીં કહી રહેવાનું તમારા માટે, પણ કઈ ભાષણ નથી કરવાનું. કારણ વગરનું મીડિયા નથી આવવાનું. તમારો રસ્તો ના નીકળે જવાબદારી અમારી. દીકરીઓમાં ટેલેન્ટ છે, પણ આ બેઠેલા જાતિવાદી લોકો છે ને એ આપણા દીકરાઓને આગળ લઈ આવવા માંગતા. કેમ કે આપણા દીકરીઓ જો ઇંગ્લિશ બોલતા થઈ જાય તો એને ખબર પડી જાય કે ગાંધીનગરમાં ખીચડી રંધાય. સમર્થનમાં વાત કરી શંકરભાઈ, મને બોલી જાય અમારી સાંભળવાની તાકાત રાખો. અમે તમારું સાંભળીએ છીએ, અમારી પણ સાંભળવાની બધી તાકાત રાખજો, કારણ કે અમારો અધિકાર છે અમને બોલવાનો. તો અમારી પણ બે તમારે સાંભળવું પડશે, બરાબર ને? બધા લોકો નીચે બેસી જાઓ. ભાજપના જેટલા માણસો અહીંયા આવ્યા છે, મહેરબાની કરીને કહું છું, અમને 5 લોકોને આવવા દીધું હતું, પણ વધારે લોકો આવી ગયા છે. અમે તમને 2 હાથ જોડી આ ખેડૂત સંઘર્ષ સમિતિમાંથી તમને જણાવીએ છીએ કે તમે ઘડી નીચે બેસી જાઓ તો દરેક લોકો જોઈ શકે. 15 શીખવાયું છે કે બીજા નંબરનું વોટિંગ છે ને પહેલા નંબરનું મીટિંગ છે. મારા દીકરા કોઈ ટિકિટ જ નથી આપતા. મુકેશભાઈ, ટિકિટ જ કોઈ દી ના આપે વિધાનસભાની. જો ખાલી ઈ સીટું આપણે લઈ આવીએ ને તો આપણા ટેકા વગર કોઈ પણ સરકાર બને નહીં. તો કદાચ કેન્સર નાખે અને 6 મહિના પછી એ લોકો ચાલુ કરી દે તો શું આપણે વારે વારે ખાલી આંદોલન જ કરવા છે? આપણે એટલે આપણે લેખિતમાં લેવાનું છે કે તમે અમને લેખિતમાં આવો કે અમે આ પ્રોજેક્ટ અમે કેન્સલ કરીએ છીએ સરકારની અંદર, બરાબર? પછી તમને એવું લાગે કે આ સરકાર તમને કંઈક વળતર તમને લાગે તો અમારો પૂર્વાધાર કાઢવા દેવું. મારી વાત સાંભળો પહેલા. તમે ત્યાં છો તો જ ગાવાનું છે. હવે કઈ કરવાનું થતું નથી. અને મારા બેટા એ લોકો આપણને સંભળાઈ ગયું. વિચાર તો કરો, એમની તાકાત નથી કે આપણી વાત સાંભળી શકે. અને એ કાયરોને આવવું પડે ઝુંડમાં. આપણે તો એકલા લડવા વાળા છે. વિશ્વવંદનીય કોળી માતાના કુખે જેનો જન્મ થયો, આ દુનિયાને માનવતાનો સંદેશો આપનાર ગૌતમ બુદ્ધના ચરણોમાં વંદન. અખંડ ભારતનો શિલ્પી. અખંડ ભારત એટલે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બર્મા, મ્યાનમાર, શ્રીલંકા, નેપાળ, ભારત. આજે અખંડ ભારત કહેવામાં આવતું. અને આ અખંડ ભારત ઉપર જેને એક હથું શાસન કર્યું ને એવા કોળીના દીકરા સમ્રાટ અશોકના ચરણોમાં વંદન. જલિયાવાલા બાગમાં જે જનરલ ડાયરે ગોળીબાર કરવાનો આદેશ આપ્યો, આ જનરલ ડાયરને વિદેશની ધરતી ઉપર જઈ એની છાતી ઉપર ગોળી દાબનાર વીર શહીદ કોળી ઉદ્યમસિંહના ચરણોમાં વંદન. અંગ્રેજોને છઠ્ઠીનું ધાવણિયા દેવરાવનાર વિરાંગના જલકારીબાઈ કોળીના ચરણોમાં વંદન. અહીંયા ઉપસ્થિત દરેક ખેડૂત મિત્રો અને ખાસ કરીને નાના ભૂલકાઓ અને મારી માવતર સમાન આ બહેનોને ચિરાગ ઝાલાના જય કિસાન, જય જવાન.
અમે કોઈ રાજકીય પક્ષમાં નથી અને અહીંયા આવીને કોણીએ ગોળ ચોટાડવાનું કામ પણ અમારું નથી. કોઈ પણ સમસ્યા હોય ને એનું કારણ હોય, કોઈ પણ સમસ્યાનો ઉદ્ભવ થાય ને એનું ક્યાંક ને ક્યાંક કારણ હોય છે. તમને પેટમાં દુખાવો થતો હોય અને તમે આમ પેટ પકડી રાખો કે બહુ દુખે છે, બહુ દુખે છે, તો એમ સારું થઈ જવાનું છે ખરી? તમે ડોક્ટર પાસે જાઓ, ડોક્ટર એમ કહે કે રિપોર્ટ કરાવવો પડશે, સોનોગ્રાફી કરાવવી પડશે. રિપોર્ટ હાથમાં આવે પછી ડોક્ટર એમ કે આ તો તમને 5 કે 7 mm ની પથરી છે. શું કે આ તમારા રિપોર્ટમાં તો પથરી આવી છે, બરાબર, તો તમારે ઓપરેશન કરવી પડશે ને આ રહી એની દવા. એ તમે દવા લ્યો અને જરૂરિયાત પડે જો ઓપરેશન કરો તો તમારો દુખાવો દૂર થાય કે ન થાય? હે, પણ પેટ પકડીને તમે બરાબર નાખી રાખો 5-6 દિવસ, અરે બાબા બહુ દુખે, બહુ દુખે, તો હાજુ થાય ખરી? એના માટે રિપોર્ટ કરવો પડે અને દવા પણ લેવી પડે. હવે આપને ખબર જ નથી કે ખરેખર આ સમસ્યાનું મૂળ કારણ શું છે. અહીંયા જે આવશે એ બાઇકમાં હાથમાં માઇક લઈ મોટા મોટા ભાષણો કરીને વહી જાય, કોઈ હારી હારી વાતો કરીને વહી જાય અને કોણીએ ગોળ ચોટાડીને વહી જાય. કુદરતે માતાજીએ બધાને બુદ્ધિ આપી છે કે નથી આપી? તો તમને ખબર હોવી જોઈએ કે અહીંયા ચિરાગભાઈ કેટલું સાચું ને બોલીને ગયા અને કેટલું ખોટું બોલીને ગયા. કોણે આ વિચારવાનું છે? અહીં સાંભળવા વાળા છે એ બધા. અહીંયા જેટલા પણ ખેડૂત મિત્રો છો, તો તમે જે ખેતી કામ કરો છો, તમે જે મજૂરી કામ કરો છો, તમે કઈ ભાગ્ય રાખતા હશો તો કોના માટે રાખો? અહીંયા આ બાલ બચ્ચા ભણી ગણીને સારી નોકરીમાં લાગે, તમારું ઘરનું વાતાવરણ સુધરે, આર્થિક રીતે સદ્ધર થાવ, તેના માટે આ પરસેવો પાડો છો કે નહીં? પાડો છો? બરાબર. તો તમને એ ખબર છે કે બાલ બચ્ચાઓને મોટા કરી ભણાવવાના છે, નોકરી અપાવવાની છે, એટલા માટે આ ખેતરમાં 3-3 મહેનત કરીએ છીએ. પણ તમારા ભાગની નોકરી કોણ ખાઈ જાય એ તમને ખબર નથી. આ ગુજરાતમાં 6.5 કરોડની વસ્તી છે. અંદાજે 2.5 કરોડની વસ્તી કોની છે? કોળી અને ઠાકોરની. કોની વસ્તી છે? કોળી અને ઠાકોરની. તમે બેઠા ને એવું તમને કહું, તમે સવારે ઉઠો ને બ્રશ કરો, ગાડીમાં પેટ્રોલ નાખો, ઘરમાં તમે જે પણ ચીજ વસ્તુઓ ખરીદો, તેલ, અનાજ, મીઠું, ચટણી, કે રાતે તમે કૂટનેક ચાલુ કરો ને, એમાં ક્યાંક ને ક્યાંક ટેક્સ સ્વરૂપે પૈસા કોને જાય છે? આ સરકારને. કોને જાય? સરકારને. કેટલો ટેક્સ સરકારને જાય છે ખબર છે તમને? તમારા પરિવારમાં 4 સભ્યો હોય ને 18 વર્ષ ઉપરના, તમારા ઘરમાં 4 સભ્યો 18 વર્ષના ઉપર હોય તો વર્ષના તમે કેટલો ટેક્સ સરકારને આપો છો ખબર? ઓછામાં ઓછા 1,25,000 રૂપિયા તમે વર્ષે કોને આપો છો? સરકારને. ઘરમાં 4 સભ્યો હોય એટલે મહિનાના તમે 6 થી 7,000 કોને આપો? સરકારને. હવે ઈ ટેક્સના પૈસે તમે જે ટેક્સ ચૂકવો છો ને, ઈ ટેક્સના પૈસે અહીંયા કનુભાઈ આવીને ગયા ને, એ બધા ધારાસભ્યનો પગાર કોના ટેક્સના પૈસે થાય? તમને પાણીની વ્યવસ્થા, તમને શિક્ષણની વ્યવસ્થા, તમને આરોગ્યની વ્યવસ્થા અને આ કંપનીઓના ભૂંગરા માટે જેની વ્યવસ્થા થાય છે ને, કોના પૈસાથી થાય છે? આપણા. હવે 6.5 કરોડમાંથી 2.5 કરોડની વસ્તી જો માત્ર કોળી અને ઠાકોર સમાજની હોય તો સૌથી વધારે ટેક્સ કોણ ચૂકવે છે? કોણ ચૂકવે? મારા બેટા આપણા ટેક્સના પૈસા જલસા ઠોકે અને આપણે આ ખેતરમાં ખાડા ગાળી લઈએ અને 10-10 દિવસ લગી
એને ખબર નથી પડતી કે આ ખાડા થઈ જાય. આ ખાડા થઈ ગયા ત્યાં લગી તમને ખબર નથી પડતી. હમણાં વરસાદ આવે તો સ્વિમિંગ પુલ બની જાય. આમાં વરસાદ આવે ને તો સ્વિમિંગ પુલ બની જાય. એવડા મોટા ખાડા થઈ જાય તો ત્યાં લગી હું ત્યાં જખ મરાવતા હતા તમે સરકારમાં બેઠા બેઠા. આ ખાડા તમે જવા દો. તમારી કંડક્ટરની નોકરી હોય, તમારી કોન્સ્ટેબલની નોકરી હોય, તમારી શિક્ષકની નોકરી હોય, તમારી તલાટીની નોકરી હોય, પીઆઈની હોય, કલેક્ટરની હોય, મામલતદારની હોય, બધી નોકરીઓ આ સરકારમાં બેઠેલા જાતિવાદી લોકો ખાઈ રહ્યા છે અને તમને ખબર નથી. કઈ સત્તાની વાત કરો છો તમે? જાતિવાદી લોકોની, જેના માત્ર આ ગુજરાતમાં 15% મત છે, એમ મારા બેટા સત્તા ઉપર કબજો કરીને બેઠા છે. અને આ 35% કોળી સમાજને, SC/ST સમાજને, 60% ઓબી સમાજને એવું છે કે અમે આંદોલન કરીને જગ જીતી જશું. આ વનમાં વેમ હોય ને તો ફાંકા કાઢી નાખજો. આજે ઉભા થઈ જાઓ, કાલ ખાડાઈ પૂરી દે. 2 મહિના પછી પાછું ચાલુ થાય, પાછું બેહવાનું, પાછું આંદોલન કરવાનું. આજ કરવાનું છે આપણે. बाबा साहेब आम्बेडकर कीधु से जाओ अपनी दीवारों पे लिख दो कि तुम इस देश के शासक हो. न्याय जोतो હોય ને તો સત્તા ઉપર કબજો કરવો પડે. સેના ઉપર કબજો કરવો પડે, સત્તા ઉપર કબજો કરવો પડે. અને ભાગવાથી હંમેશા ભીખ મળે છે. ભીખ ભાગવાથી શું મળે? ભીખ. અધિકારો જોતા હોય ને તો સામે વાળાની છાતી ઉપર પગ મૂકીને ચૂંટવાની તૈયારી રાખવી પડે તો મળે. હવે સૌથી વધારે મત કોણીના છે? મુખ્યમંત્રી આપણો છે ખરા? હે? આઝાદી પછી 76 વર્ષ થઈ ગયા, હજી કેમ ભાઈ મુકેશભાઈ કોળી ને ઠાકોર હજી સામાજિક અને શૈક્ષણિક પછાત છે? 76 વર્ષ થઈ ગયા, હજી આપણું પછાત પણ દૂર નથી થતું. કેમ કે એવા ટણપાઓને સરકારમાં બેહાડી દીધા છે કે આપણું પછાત પણ એને દૂર કરવાનું નથી. સરકારમાં બેહીને માલપુઆ ખાય કોણ? તમારું પછાત પણ દૂર થઈ જાય, તમારા બાળકો શિક્ષિત થઈ જાય તો મારા બેટા સરકારમાં બેહીને માલપુઆ ખાય કોણ? હે? આ વાસ્તવિકતા છે. હમણાં નીતિ આયોગનો રિપોર્ટ આવ્યો, જોયો કોઈ? સરકારી શાળાઓને તાળા મારી દીધા. 68 સ્કૂલો એવી છે જેમાં વિદ્યાર્થી જ નથી. કોઈ 78 શિક્ષકો ભણાવે છે. વિચાર કરો. 2900 ઉપર એટલી સ્કૂલો છે સરકારી. 2900 ઉપર એટલી સરકારી સ્કૂલો છે, એમાં માત્ર એક જ શિક્ષક છે. મારા બેટા કેમ ગુજરાત ચલાવે છે એ જ ખબર નથી પડતી. શું કામે ખબર? સરકારી સ્કૂલમાં ભણાવવાળા બાલ બચ્ચા તમારા સમાજમાંથી આવે છે એટલે. તમે શિક્ષિત થવા જોઈએ નહીં. કેમ જેટલી સરકારી સ્કૂલો છે કેમ એમ નથી કહેતા ચાલો આપણે ઇંગ્લિશ મીડિયમ કરી દઈએ? કીધું કોઈ દી સરકારે? હે? નહીં કે હુકામે કે તમારી દીકરી અત્યારે ઇંગ્લિશ મીડિયમમાં નથી ભણતી તો આ દીકરી ઊભી થતો બેન? આ દીકરી ગુજરાતી મીડિયમમાં ભણે છે છતાં 10 દિવસના કન્ટિન્યુ સરકાર સામે અવાજ ઉઠાવે છે. આ જ દીકરીને યોગ્ય શિક્ષણમાં સમાનતા મળતી હોત, યોગ્ય અવસર મળતો હોત અને ઇંગ્લિશ મીડિયમમાં જો ભણતી હોત. આપણા દીકરાઓમાં ટેલેન્ટ છે, આપણા દીકરા અને દીકરીઓમાં ટેલેન્ટ છે, પણ આ બેઠેલા જાતિવાદી લોકો છે ને એ આપણા દીકરા દીકરીઓને આગળ લઈ આવવા માંગતા. કેમ કે આપણા દીકરા દીકરીઓ જો ઇંગ્લિશ બોલતા થઈ જાય તો એને ખબર પડી જાય કે ગાંધીનગરમાં ખીચડી રંધાય. રહોડા ઉપર કબજો 15% વાળાનો છે અને ત્યાં તમે માગવા જાઓ ને તો હું કઈ ખબર? માગવા જાઓ ને તો દરવાજા બંધ કરી દે કે આ ભંડાર ખૂટી ગયા. હું કે આ ભંડાર ખૂટી ગયા, રેશન કાર્ડ છે, જાઓ ઘઉં સોગા ને ઘાસ લેતા આવો. શું કે રેશન કાર્ડ છે ને લાઈનમાં ઉભા રહેવાનું. પણ જ્યારે આપણા ટેક્સના પૈસે ત્યાં સરકાર ચાલે, બિન અનામત વર્ગને 2018 પછી 2500 કરોડ આ સરકારે
2500 કરોડ એના નિગમમાં ફાળવવામાં આવ્યા અને ઠાકોર અને કોડી વિકાસ નિગમમાં લગભગ 250 થી 300 કરોડ આપ્યા છે. કયા વર્ષમાં બન્યું ખબર? 2003માં. આજે 23 વર્ષ થઈ ગયા અને સત્તામાં બેહીને તમે જો હોશિયારી કરતા હોય ને તો તમારા જેવા માય કાંડલા કોઈ ન. આપણા ટેક્સના પૈસા અન્યના છોકરા લીલા લેર કરે અને આપણે કોના દાડિયા કરવાના? હે? આપણા ટેક્સના પૈસા સરકાર ચલાવે, આપણા ટેક્સના પૈસાથી શિક્ષણ ધામમાં ફાળો આપવામાં આવે, હોસ્પિટલો બનાવવા માટે પૈસા આપવામાં આવે, નિગમોમાં પૈસા ફાળવવામાં આવે. એ તો બીજું કોઈનું આંદોલન થાય અને પાટીદાર સમાજ, ક્ષત્રિય સમાજના પણ કેસો પાછા ખેંચવામાં આવે. આપણા હજી લટકે તો 15 વર્ષ થયા. તારીખ ભરે મહુવા જાઓ, બોટાદ જાઓ, વિંછિયા જાઓ, દક્ષિણમાં જાઓ, કોઈ એવી જગ્યા બાકી નથી કે આ કોળી ઠાકોર ઉપર 307 દાખલ ન થયું. અરે મારી બેનું દીકરીના બરડા ચામડા લાલ કરી નાખ્યા છે. મહુવાના ફોટા જોવાય તો જો. અને પાછા તમે આવીને હોશિયારી કરો કે બોલવામાં મર્યાદા રાખવી પડે તો તમારો બાપા સરકારી નોકરી ખવાય છે આપણી તો ન્યા પાણી થાવ ને. હે? આપણે શેના માટે મહેનત કરીએ છીએ? બાલ બચ્ચા માટે. આપણે આપણા બાલ બચ્ચા માટે ને શિક્ષણ માટે વ્યવસ્થા અને મહેનત કરીએ છીએ કે શિક્ષણ હોય તો સમાજનો વિકાસ થાય. આ મૌખિક ઇન્ટરવ્યુમાં હસમુખ પટેલ ખુલ્લેઆમ જાતિવાદ કરે છે. ક્લાસ વર્ગ 1 અને 2 ની નોકરીઓ આપણી ખવાઈ રહી છે તો પાણી હરીના હોય તો ન્યા બાયું ચડાવો. ન્યા અમને કોઈનો વિરોધ નથી, અમારા સમાજના એક પણ નેતાનો વિરોધ નથી, પણ આ સમાજની વેદના બોલે છે. વેદના શું બોલે? સમાજની વેદના. એટલે તાણીને બોલવું પડે. જેના ગુજરાતમાં માત્ર 2% મત છે, ગુજરાતમાં માત્ર 2% મત છે. આઝાદી પછી કેટલા મુખ્યમંત્રી બન્યા ખબર? એ સમાજના 8 વખત મુખ્યમંત્રી બન્યા. 8 વખત. જેના માત્ર 6 થી 8% મત છે એના કેટલા વખત મુખ્યમંત્રી બન્યા ખબર? 6 વખત મુખ્યમંત્રી બન્યા. 6 વખત. આપણી 35% કોળી ઠાકોરની વસ્તી છે, 60% ઓબીસી ની વસ્તી છે. માત્ર 1 વખત માધવસિંહ સોલંકી બન્યા. તો આ 8% વાળાને આયા બુદ્ધિ આપી છે ને આપણે પાણી આપી છે એવું છે? હે? આ લોકોને આયા બુદ્ધિ આપી તો આપણે પાણી આપ્યું છે એવું છે કઈ? હે? પણ આપણા ભાઈઓને મુખ્યમંત્રી બનાવશે નહીં. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા પેલા કોઈ ભૂપેન્દ્ર પટેલને ઓળખતો હોય તો હાથ અધર કરજો. બોલો તો ખરી. નહીં તમે રૂપાણી સાહેબ પેલા મુખ્યમંત્રી બન્યા પેલા રૂપાણી સાહેબને કોઈ ઓળખતા હોય તો હાથ અધર કરજો. ઓળખતા હતા નહીં. હર્ષસંઘવી ગૃહમંત્રી બન્યા એ પેલા કોઈ હર્ષસંઘવીને કોઈ ઓળખતું હોય તો હાથ અધર કરો. કોઈ નહીં ને? હે? કોતરામાં તો જેમ બિલાડું નીકળે એમ કરતા મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી બની જાય, ગૃહમંત્રી બની જાય, નાણામંત્રી બની જાય, શિક્ષણ મંત્રી બની જાય. તો આપણે મુંડા એના વાહિંદા કરવા આવ્યા છીએ? હે? નહીં બનાવે આપણે. હુકામે પરસોત્તમભાઈ સોલંકીને ઓળખો છો બધા? કુંવરજીભાઈને ઓળખો છો બધા? અલ્પેશ ઠાકોરને ઓળખો છો બધા? રાજેશ ચુડાસમાને ઓળખો છો બધા? ઓળખો છો? હે? કેમ મુખ્યમંત્રી નથી બનાવતા? કેમ કે કોળીના દીકરાને મુખ્યમંત્રી બનાવે ને તો સાહેબ કેવું પડે. સાહેબ એટલે એના પેટ પર તેલ રેડાય છે. શું કેવું પડે? કોળીના દીકરાને સાહેબ કેવું પડે અને આમ વાંકા થવું પડે, નમસ્કાર કરવા પડે. એટલે મનમાંથી કોઈને મેલ હોય તો કાઢી નાખજો. સૌથી વધારે મત કોના છે? કોળી ઠાકોરના, ઓબીસી સમાજના, એસસી એસટી સમાજ તો જાગૃત જ છે. પણ આ કોળીને કોણ સમજાવે કે તમે ખુદ રાજા છો? રાજા દર વખતે ન્યાય માટે ભીખ માંગવાની કે ન્યાય આપીએ આપણે આપીએ એવું કંઈક કરવાનું છે? આપણે ન્યાય આપીએ એવું કરવાનું છે? કોઈ ન્યાય માટે ભીખ માંગવાની છે? પેલા એવું હતું, અમારી માવડીને કહું છું, પેલા એવું હતું કે રાણીના કુખ્યાથી જેનો જન્મ થાય ને એ જ રાજા બની શકે. શું થાય?
રાણીના કુખેથી જેનો જન્મ થાય ને એ જ રાજા બની શકે. આ ભાઈઓને કહું, રાજપાટ કોઈનું છીનવવું હોય ને તો શું કરવું પડતું? યુદ્ધ કરવું પડતું, તલવારો લઈને બાકાચીકી બોલાવી પડતી, માથા દેવા પડતા, તો રાજપાટ કોઈનું આપણે લઈ શકીએ. દેશ આઝાદ થયો, આ દેશ માટે સર્વોચ્ચ હોય ને તો આ દેશનું બંધારણ છે. શું છે? બંધારણ. અને બંધારણ શું કે? જેની જેટલી વસ્તી એટલો એનો અધિકાર. બંધારણ એવું કે જેના સૌથી વધારે મત એનો, સૌથી જેનો વધારે મત એનો રાજા. સૌથી વધારે મત કોના છે? સૌથી વધારે મત કોના છે? તો રાજા બનવું છે. આપણો મુખ્યમંત્રી હોય ને કોની માની તાકાત નથી કઈ કોઈ ઠાડો ગાડી જાય. તમારા વિસ્તારમાં કયા આઈએસ આઈપીએસ અધિકારીને મૂકવો ને એ કોણ નક્કી કરે? સત્તા. એક ફોન જાય ને ગૃહમાંથી એટલે કલેક્ટર અને આઈપીએસ અધિકારી દોડતો થઈ જાય. સત્તાની તાકાત. પાટીદાર અને ક્ષત્રિય સમાજના મતો, પાટીદાર અને ક્ષત્રિય સમાજના આંદોલનકારીઓના ખેંચો પાછા ખેંચાઈ ગયા. આપણા ખેંચવા હોય ને તો સત્તા ઉપર પહોંચવું પડે. એને 2500 કરોડ આપે તો ઠાકોર અને કોળી વિકાસ નિગમને વર્ષે 5000 કરોડ આપવા હોય ને તો સત્તા ઉપર કબજો કરવો પડે તો મળે. બાકી માગવાથી શું મળે? અને અમારું લક્ષ્ય છે, સંગઠનના લોગામાં લખેલું છે શાસક સમાજનું નિર્માણ. 2027 આવે છે. 90% સમાજને રાજકીય પક્ષો સાથે કાંઈ લેવા દેવા નથી. અહીંયા બેઠા એને પૂછું, તમારે કોઈ રાજકીય પક્ષ લેવા દેવા છે ખરા? છે લેવા દેવા? અમારે નથી. હું તમને કહું છું, 90% કોળી અને ઠાકોર સમાજ એક બાજુ અવતાર્યો. જો આ જાતિવાદી દુશ્મન અને ઘૂંટણી ન પાડી દે તો કોળીના દીકરા. તમારે કાંઈ આંદોલન કરવાની જરૂર નથી. 2027 છે ને દૂર નથી. 2027 દૂર નથી. 90% કોળી ઠાકોર સમાજ અવતાર્યો. હું શાંતિ ઠોકીને કહું, ઓબીસી એસસી એસટી માઇનોરિટી સમાજને વસ્તી પ્રમાણે ભાગીદારી આપવામાં આવશે. અને ગાંધીનગરના સિંહાસન પર ઓબીસી અને કોળીનો દીકરો મુખ્યમંત્રી બનીને બેસે. અવતાર્યો એક બાજુ. તમે મત આપો છો ને, તમે જે મત આપો છો ને એટલે તાજા ઢીલા કરે છે, એટલે તમારા ઉપર અન્યાય અત્યાચાર થાય છે. એટલી તમે કંપનીઓ જોઉં છો, કોળીની છે, ઓબીસીની છે નથી ને. મજૂરી કામ કરવાવાળા કોણ છે? તો દાળિયા જ કરાવવા છે દીકરા દીકરીઓને. આમાંથી નીકળવું છે તો તમારા સમાજનો જો ઉદ્ધાર કરવો હશે તો સત્તા ઉપર કબજો કરવો પડશે. અમે ગામે ગામ યુવા કોળી એકતા સંગઠનની ટીમ બનાવવા જઈ રહ્યા છીએ. અઠવાડિયે એ ગામમાં કોળી સભા પણ કરવા જઈ રહ્યા છીએ. 90% કોળી ઠાકોર સમાજ એક બાજુ અવતાર્યો. આ લોકોની જેટલી હોશિયારી છે ને, જો એને પાડી ન દે ને તો ઓબીસી ના દીકરા નહીં દીકરા. પછી જોઈએ છીએ કે આ સમાજ ઉપર કોણ અન્યાય અત્યાચાર કરે. આ તો થઈ વાત કેવી ખબર? हम तो पिंजरे में बंद मुर्गों की तरह है, जिसकी बारी आती है वो चिल्लाता. बोलो कसाई ની દુકાને તમે જાઓ ને તો પિંજરામાં મુર્ગું હોય, મરઘી. જ્યાં લગી કોઈ લેવાનું આવે ને હલાલ ન કરે ત્યાં લગી દાણા નાખી રાખે. અને મુર્ગી છે ને દાણા ખાવામાં જ વ્યસ્ત હોય. પછી જયારે એનો વારો આવે ને કસાય આ મુર્ગી ઉપર આમ ડોકું મેળે ને ત્યારે કાંકરા નાખે. વિડીયો બનાવે છે કઈ ત્યારે કાંકરા નાખે ને ખબર છે કે હવે મને હલાલ કરવાનું છે. આપણી પરિસ્થિતિ એમ જ છે. મહુવામાં તકલીફ પડી હોય તો ન્યા કોળિયું રાયડું નાખે. બોટાદમાં તકલીફ પડી હોય તો ન્યા કોળી સમાજ કાંકરા નાખે. અહીંયા થઈ હોય તો અહીંયા કાંકરા નાખે. પણ તમને સમસ્યાનું કારણ ખબર નથી. એટલે તમારા જે દુઃખની દવા છે ને હું બતાવવા આવ્યો છું. તો 2070 કોળીનો મુખ્યમંત્રી બનાવો છે કે નહીં? બનાવો તો હાથ અંદર કરો. બીજું એક, જેટલી પણ રાજકીય પાર્ટીઓ છે ને, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય, એ કોઈ માહી માયાના દીકરા થતા નથી. એ માત્ર પ્રાઇવેટ કંપની બનીને બેઠી છે. શું? પ્રાઇવેટ કંપનીને.
એ પોતાના ચોક્કસ સમુદાયના વિકાસ માટે બનેલી છે. જો આપણો વિકાસ કરવો હોય ને તો સત્તા ઉપર કબજો કરવો પડશે. અને હજી એક વાત કહી દઉં અને પછી મારી વાતને વિરામ આપું. કદાચ કોઈને એમ હોય કે ચિરાગભાઈ ખુલ્લે આમ બોલે છે, બરાબર, સમાજના આગેવાનોને બોલે છે, તો ભાઈ અમને સમાજના આગેવાનો વિશે કઈ ખરાબ બોલવું નથી ને અમારા દુશ્મન પણ નથી. અમે તો તમને એમ કે અમે સમાજના યુવાનો છીએ અને કદાચ મુખ્યમંત્રી બનાવશે તમને બનાવશે, ચિરાગભાઈ થોડોક બનાવશે ભાજપ વાળા. હે ભાજપ વાળા કદાચ આપણાથી બીક લાગશે તો મુખ્યમંત્રી કુંવરજીભાઈ બનાવશે, હીરાભાઈ બનાવશે, પરસોત્તમભાઈને બનાવશે, રાજેશભાઈ બનાવશે, ચિરાગભાઈને, પિન્ટુભાઈને કે શૈલેષભાઈને બનાવશે નહીં. એટલે હું તો એમ કહું કે ખરેખર જો તમારામાં પણ કોળીનું લોહી હોય તો ખાલી પાછળ ખાલી હોકારો કરો, પાછળ બેસીને ખાલી હોકારો કરો. આ દુશ્મનોને એક એક બતની ભીખ માતા જો ન કરી દે ને તો ઓરિજિનલ કોળી. અમારે તો સહકાર જોઈએ, સહકાર. અને હું તો સાથી ઠોકીને કહું છું, ભાજપના 4 થી 5 ધારાસભ્યોએ સામેથી ફોન કરીને કીધું છે કે ચિરાગભાઈ અમારું કઈ હાલતું નથી ને રહીને શું કરવું. ભાજપના ઓન રેકોર્ડ મીડિયા આપી દેજો. ભાજપ વાળા નેતાઓ એવું કહે છે કે અમારું કઈ હાલતું નથી તો અમારે ત્યાં રહીને શું કરવાનું. હાલતું નથી એટલે ઉદાહરણ આપું. બગદાણામાં જે બનાવ થયો તો કેમ ભાઈ ગાંધીનગર જવું પડે? હાલતું ન હોય તો જવું પડે, બાકી જવું પડે નહીં. અને આપણા મતથી ચૂંટાયેલો ગૃહમંત્રી હર્ષ સંઘવી કોના મતથી ચૂંટાયેલો છે ખબર? કોળી પટેલોના મતથી ચૂંટાયેલો છે. અને આપણા માન્ય આગેવાનો મળવા ગયા તે ભાઈ કલટી મારીને ક્યાં વયા ગયા? રાજકોટ. વિચાર કરો. એટલે આ બધાને જે ધુમાડો હોય ને તો એ કાઢી નાખજો ભાઈ. હવે આ કોળી છે ને, જો આ સમાજની એવડી એવડી દીકરી જો સિંહ ગર્જના બેઠી બેઠી કરતી હોય ને તો ખાલી એક ચિંગારી છે ને કોળી સમાજના ઘર ઘર સુધી પહોંચવી જોઈએ. 90% સમાજ એક બાજુ અવતાર્યો અને યુવા કોળી એકતા સંગઠન સાથે જોડાઈ જાવ અને વડીલો છે આશીર્વાદ આપો. અને જે રાજકીય આગેવાનો છે ભાઈ અમારે તમારાથી કાંઈ તકલીફ નથી, તમને પણ નુકસાન પહોંચાડવા માંગતા નથી. સૌરાષ્ટ્રની 30 સીટો તો એવી છે, 30 સીટો એવી છે કે કોળીનું પહેલા નંબરનું મતદાન છે. કોળી એક તરફી આવી તો 30 સીટ આપણી પાસે આવી જાય. 15 સીટો આવી છે. આ સાણંદ વિધાનસભાની જે સીટ રહી ને એ આખી કોળીની જ છે. ભાઈ 15 સીટો એવી છે કે બીજા નંબરનું વોટિંગ છે ને પહેલા નંબરનું વીટિંગ છે. મારા દીકરા કોઈ ટિકિટ જ નથી આપતા. મુકેશભાઈ ટિકિટ જ કોઈ ના આપે વિધાનસભાની. જો ખાલી એ સીટો આપણે લઈ આવીએ ને તો આપણા ટેકા વગર કોઈ પણ સરકાર બને નહીં. આપણો ટેકો છે ને જખ મારીને લેવા આવવો પડે. ને જેથી આપણે એમ કહીએ કે આ કોળી ઠાકોરની જેટલી વસ્તી છે ને એ પ્રમાણે ભાગીદારી આપો. 60% ઓબીસીની વસ્તી છે તો વસ્તી પ્રમાણે ભાગીદારી આપો. આ ગુજરાતમાં કોઈ પણ જ્ઞાતિ હોય એને અન્યાય થવો જોઈએ નહીં. દરેકને સમાનતા આપો. અમે કોઈનું છીનવા માંગતા નથી, પણ અમે જે મહેનત મજૂરી કરીને પરસેવો પાડીએ છીએ અને અમારા દીકરા દીકરીના ભાગનો કોઈ છીનવીને લઈ જાય ને તે આજે પણ સહન નહીં કરવાનું અને કાલે પણ નહીં. તો યુવા કોળી એકતા સાથે જોડાવાના કેટલા લોકો તૈયાર છે? જોજો પાછા ફરી ન જતા. શું કીધું? ફરી ન જતા. 2027માં આવશું સાણંદમાં પણ અને યુવા કોળી એકતાનો દીકરાને જ અહીંયા ઉભો રાખશું. છાતી ઠોકીને કઈ જાય છે. અને તેથી ભાજપ પર આવશે, કોંગ્રેસ વાળા આવશે અને આપ પર આવશે. તમારે વિચારવાનું છે કે કેમાં આપણે રહેવું છે. જો આમ નામ ગુલામી કરવી હોય તો 3 પક્ષો છે જ. તમે તમારે બટ ઠોકે રાખજો, પછી આ જ રીતે તડકામાં ઠોકાવ્યા રાખજો, ગરમી ખાતે રાખજો. સમજાય છે? હું આ સમાજને શાસક સમાજના નિર્માણ બાજુ લઈ જવા માંગીએ છીએ, નહીં કઈ કોઈના ગુલામ બનાવવા માટે. બરાબર? એટલે રાજા આપણો નથી અને જેનો રાજા હોય ને એની પ્રજા સુખી હોય. જેનો રાજા હોય ને એની બેન દીકરીઓ પર અત્યાચાર થતા નથી.
બરાબર ને કોઈ સાંભળ્યું છે ને રાજા હોય એની બેન દીકરી પર અત્યાચાર થયા આપણી દીકરીને મહુમાં જો મારે તોડી નાખ્યા તો રાજા બનવાનું છે કે નથી બનવાનું તો રાજા સમાજને બનાવવા માટે અમે નીકળ્યા છીએ અને એના માટે ચિરાગ ઝાલાથી કઈ પરિવર્તન થવાનું નથી ગામે ગામ ચિરાગ ઝાલા પિન્ટુ કોળી શૈલેષ બે પ્રેમ બારૈયા રમેશ બારૈયા કાનજી પરમાર આ બધા રોતરા ઉભા કરવા પડશે મજા આવી ને લાગશે વાર પણ આવશે લાગશે વાર પણ આવશે મજા બીજું કહું પિન્ટુ કોળી યુવા કોળી એકતા સંગઠનનો હિલ્લો છે બરાબર એટલે કોઈને એવી ઓકાત નથી કે પિન્ટુ કોળીને કોઈ હાથ અડાડી દે એટલે અમારી એન્ટ્રી થાય એટલે હારા હારાને ઢીલ તો મૂકવી જ પડે કે અમે છે ને મૂળમાં ઘા કરીએ છીએ મૂળમાં ક્યાં કરીએ મૂળમાં અને મૂળ છે ને છતાં છે છતાં એક વખત છતાં ઉપર પહોંચો આ જેટલા હાવજ છે ને બધા મીંદડા બનીએ મીંદડા જેટલા હાવજો થઈને ફરે છે ને આપણા મતના જોરે તો મત દેવાનું બંધ કરી જાવ ને બિલાડા થઈ જાય કે નહીં હે બસ વધારે વાત નહીં કહેતા મારી વાતને અહીંયા વિરામ આપું છું આ કોળીના દીકરાઓને એકલા પડવા દેતા નથી આ સમાજ માટે માથું દેવું પડે ને તો કુરબાન છે કુરબાન પણ આ સમાજને ખોટી દિશામાં લઈ જવાનું કામ અમારું નથી સૌથી વધારે મત જો કોળીના હોય ને તો સત્તા ઉપર પહોંચવા માટેની મહેનત કરવી પડે આ લડત માત્ર ચિરાગભાઈ કે પિન્ટુભાઈ ને કઈ ધારાસભ્ય બનવા માટેની લડત નથી આ લડત પરિવર્તન માટેની છે અને કેવું પરિવર્તન સત્તા પરિવર્તન માટેની લડત છે કોઈને એમ લાગે કે મોટી મોટી વાતો કરે મોટી મોટી વાતો નહીં આ તો હજી અંદર ને અંદર છે ને બોમ્બ બનાવવાનું કામ ચાલુ છે જેથી ફૂટશે ને તેથી ખબર પડશે ખુરશીના ચાયા ચારે ચાર પાયા છે ને ફૂકો તો બેઠે ન પડે ને તો તમારે કેવું એટલે કોઈ મનમાં એમ ન રાખવો ગામે ગામ સમાજને ખબર પડવા માંડી છે કે જેના સૌથી વધારે મત એનો રાજા અને આ લડતમાં કદાચ ચિરાગ ઝાલાને જાતિવાદી કહીને તો કુરબાન છે હું જાતિવાદી છું અને છું કે છે આપણે લાઈવમાં જોઈ જ છીએ કેમ કે 35% આપણે વસ્તી છે તો સૌથી વધારે સમસ્યાથી પીડાય છે કોણ આપણે નોકરી કોની જાય છે સૌથી વધારે આપણી શિક્ષણ કોનું જાય છે આપણું જો તમારા બાળકોને ઉત્તમ શિક્ષણ અને આરોગ્ય આપવું હોય બરાબર અને આ બધી સમસ્યાઓમાંથી બહાર નીકળવું હોય ને તો સત્તા ઉપર કબજો કરવો પડશે બસ વધારે વાત નહીં કરતા મારી વાતને વિરામ આપું છું મજા આવી કે નહીં અત્યાર લગી એટલા બધા આવ્યા મેં કીધું એવું કોઈ કીધું ખરી હે કીધું છે ખરી નહીં કે કેમ કે આ 76 વર્ષથી આ જ હાલે છે 76 વર્ષથી આ જ હાલે છે એટલે તો આપણું પછાત પડો દૂર નથી થતું બરાબર એટલે આ વસ્તુ છે બરાબર અહીંયા બેઈમાનોની અને વેચાવ વ્યક્તિની જરૂર નથી અહીંયા તો લાગશે વાર બરાબર પણ કુરબાની દેવી પડે તમારે અધિકાર જોતા હોય ને તો સંઘર્ષ કરવો પડે જેમ તમે કર્યો છે અહીંયા બેઠા છો લડવું પડે અને જેલમાં પણ જવું પડે બરાબર આ તૈયારી સાથે મેદાનમાં ઉતરવું પડે બસ વધારે વાત નહીં કહેતા મારી વાતને વિરામ આપું છું જય કોળી સમાજ જય જવાન જય જવાન લેખના જે સભ્યતા છે આ જે ભાષા છે એ સુધારો અને મીડિયામાં જે ગમે તેમ ફાવે એમ તમે જે આપો છો એ ગેરવ્યાજબી છે એટલે હવે પછી જો ગમે તે આંદોલન ગમે તે કરો તમારો ન્યાય હોય તો ન્યાયની લડત તમે ગાંધીજીના માર્ગે જઈને લડો પણ આવી જેમ ફાવે એમ મીડિયામાં ના બોલશો કારણ કે મીડિયામાં આખા દેશના લોકો જોતા હોય વિદેશના જોતા હોય તો કાલ હવે એવું વિચારે બહારના કે ભાઈ અમિતભાઈના મત વિસ્તારમાં આવી ભાષામાં વર્તન કરે છે આ માણસો તો એમને દેશ લેવલે જે માણસ વિશ્વમાં અત્યારે પ્રખ્યાત છે જે માણસના વિશે તમે ગમે તેમ સાચા તૂટા બધી મોદી સાહેબના વિશે અનુભાઈ ચલો આપણા સમાજના છે
અને કનુભાઈ વેઠી લેશે તો ભાઈ ચલો હું જેવો છે તો આપણો સમાજ છે, પણ તમને અમુક ભાષામાં વાત કરતા 100 વખત વિચાર કરવો જોઈએ. એટલે કોઈક આપણને ગમે તે ચડાવે, કોઈક જલાવે છે, આપણે ઝાલશો નહીં. તમારો રસ્તો 1000% નીકળી જવાનો છે. તમારી એની જવાબદારી મારી. આ હું સાચી ઠોકીને તમને કહું. તમારો રસ્તો ના નીકળે તો અમારે અહીં દહી રહેવાનું તમારા માટે, પણ કંઈ ભાષણ નથી કરવાનું કોઈને, કારણ વગરનું મીડિયા નથી આવવાનું. તમારો રસ્તો ના નીકળે જવાબદારી અમારી. તમારા માટે થઈને કદાચ જો અમે તમારા 10 આગેવાનોને હજુ અમે અહીંથી બોલાવશું, આજે કે કાલે બોલાવીએ, ગમે ત્યારે બોલાવીએ છીએ, બરાબર. પણ તમે હવે પછી તમે બંધ કરો. તમારું તમારે આગળ અત્યારે ખોદવાનું બંધ થઈ જશે. તમારો રસ્તો કાઢીને અમે ખોદવાનું ચાલુ કરાવશું. ત્યાં લગન તમારા આ કોઈ ગાળશે નહીં, એ જવાબદારી અમારી. અને તમારા 10 ગામના 15ની કમિટી કોઈ બોલશો નહીં, કોઈ શાંતિથી સાંભળો. આજ અમે તમારો રસ્તો કાઢવા આવ્યા છીએ. અને તમારા નથી ગાળવું તો નથી ગાળવા દેવાનું. પહેલે મેં તો 4 દિવસ પહેલાનો અવાજ બેસી ગયો છે, કારણ કે સતત એન્કરિંગ કરતા હતા અને હવે પિન્ટુભાઈનો પણ હાથ હલડી ગયો છે. તો આપણે એ લોકોને આપણું સાંભળવાનું હતું અને મારા બેટા એ લોકો આપણને સંભળાઈ ગયું. વિચાર તો કરો, એમની તાકાત નથી કે આપણી વાત સાંભળી શકે અને એ કાયરોને આવવું પડે ઝુંડમાં. આપણે તો એકલા લડવા વાળા છીએ. તમે વિચાર તો કરો, આપણી વાત સાંભળવા નથી રહેતા. અને જેમ માઇક એ હંગાત લઈને આવ્યો હોય એમ કે સેલ્સમેન કે માઇક લઈ લો, એટલે માઇક તમારા ઘરેથી લઈને આવ્યા છો, ભાજપ વાળા એમને આપ્યું છે. આ માઇક અમારા બાપનું છે, નથી તમને એમને આપ્યું. તો આપણે ઘણું બધું કહેવાનું હતું, પણ એમની તાકાત રહી નહીં આપણી વાત સાંભળવાની. અને આપણું આંદોલન પૂરું થતું નથી જ્યાં સુધી આ લોકો પૂરે નહીં, આપણને લેખિતમાં આપે નહીં, ત્યાં સુધી આ આંદોલન આપણે ચાલુ રાખવાનું છે. આવી રીતે ને આવી રીતે આપણે થાક્યા. શૈલેષભાઈ એક મિનિટ પછી ચાલુ કરો, હું ત્યાં જતો. આપણી જીત ફાઇનલ જેવી 5 મિનિટની અંદર આવી જશે, પણ આપણે લિખિતમાં લેવાનું છે. હાલો જો. હવે અને બીજી વાત, લિખિત આવે ત્યાં લગન આપણું આંદોલન ચાલુ રહેશે. એટલે કોઈ એવા વ્યામમાં ના રહેવું કે અમારી જીત થઈ જાય. કારણ તો સરકાર હે એની માને અત્યારે કઈ કે કલાક રહી કઈ ગયા. આપણે કોઈ ઊભું નહીં થવાનું. કારણ કે આ લોકો કદાચ કેન્સલ નાખે અને 6 મહિના પછી આ લોકો ચાલુ કરી દે તો શું આપણે વારે વારે ખાલી આંદોલન જ કરવા છે આપણે? એટલે આપણે લેખિતમાં લેવાનું છે. તો તમે અમને લેખિતમાં આવો કે અમે આ પ્રોજેક્ટ અમે કેન્સલ કરીએ છીએ સરકારની અંદર, બરાબર ને? કારણ કે મારા બેટા આ તો પછી પાછા આવે ફરી આપણે કામ કહેવાનું. એટલે આપણે આંદોલન ચાલુ રાખવાનું છે. અમે થાક્યા નથી તુતારે, તમે થાકતા નહીં. આપણું આ આંદોલન યથાવત રહેશે. એટલે જે લોકોને જમવાનું બાકી છે આંદોલન હવે પૂરું થઈ ગયું કે ચાલુ છે? આંદોલન અમારું ચાલુ રહેશે, કારણ કે એ લોકોએ એવું કીધું છે અમે આ પૂરાઈ નાખીએ છીએ, પણ અમે લેખિતમાં અમારી માંગણી છે. કારણ કે અમે વારે વારે આંદોલન કરવા માટે નવરા નથી. અને તમે જોઈ રહ્યા છો રોજ હજારોની સંખ્યામાં લોકો આજે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. ત્યારે અમારે બાંહેધરી અમારે લેવાની છે. તમે કે અમને લેખિતમાં આપો કે આ પ્રોજેક્ટ અમે કેન્સલ કરવામાં આવે. કારણ કે તમે આજે બોરિંગ ગયા 6 મહિના 12 મહિના પછી તમે જો આ કામ ચાલુ કરો તમારે પાછું ફરી બેસવાનું. એટલે અમે એવું નથી ઈચ્છવા માંગતા કે ફરી અમારે બેસવું પડે. એટલે અમે લેખિતમાં લેવા માંગીએ છીએ. જ્યાં સુધી અમને લેખિતમાં નહીં આપે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેવાનું છે. તમારું માઇક પણ લઈ લેવાનું કહેતા હતા કે માઇક મુકાઈ દો, માઇક લેવડાવી દો, એવું કાર્યકર્તા ભાજપને કહેતા હતા. એમાં એમની તાકાત નથી કે સેલ્સમેનને સાંભળી શકે. કારણ કે આખી જિંદગી અમે લોકોએ સાંભળ્યું જ છે એમનો. આજે અમારો જ્યારે કહેવાનો વારો આવ્યો ત્યારે એ લોકો સાંભળી નથી શકતા. કારણ કે તમે જોઈ શકો છો ખાલી એ લોકો ભાષણ કરે, કોઈની સાંભળવાની તાકાત નથી. તમે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ જાઓ, તમે એકવાર તમે જો જ્યારે હરણીકાંડ થયો ત્યારે એક દીકરાની માં જ્યારે ભૂપેન્દ્ર પટેલને સવાલ કરતી બોલતી હતી ત્યારે તેને પણ એને નીચે બેસાડી દેવામાં આવી હતી. એટલે ભાજપવાળાની તાકાત નથી કે આમ લોકોની એ વાત સાંભળી શકે. એટલે આંદોલન ચાલુ. હા, અમારું આંદોલન ચાલુ રહેવાનું. હા.
આપણી સાથે પિન્ટુભાઈ છે, આ આંદોલનના કહી શકાય મુખ્ય ચહેરો. શું કહેશો? હવે તો કનુભાઈએ આવીને આખું આંદોલન સમેટી લીધું છે, બધી માંગ સ્વીકારી લીધી છે. એમને માગ સ્વીકારી, પણ અમને કોઈ પણ રાજકીય રીતે ભરોસો નહીં. જ્યાં સુધી આ લિખિતમાં નહીં આવે કે આમાં પછી કોઈ પણ કામ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રાખવામાં આવશે. એમને એવું પણ કહ્યું કે હવે ક્યાંય પાઇપલાઇન નહીં નાખે, હમણાં સાંજ સુધી જેસીબી મશીનો હું મોકલી દઈશ. એમની સાથે એક કાર્યકર્તા આવ્યા હતા, એમ કહેતા હતા કે થોડું ભાષાનું મર્યાદા રાખવી, અમિત શાહ વિશે ના બોલવું, મીડિયા સામે ના બોલવું, એ બધી વાતો કરતા હતા. અમે એ તો પાર્ટીના ગુલામ, બરોબર. અમે કોઈ પાર્ટીના ગુલામ નહીં, અમે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નહીં. અમે માત્ર અમારા સમાજ માટે અને અમારા ખેડૂતો માટે લડી રહ્યા છીએ. તો વ્યવહારિક રીતે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આ વિસ્તાર અને એ ગૃહમંત્રી તો ચોક્કસપણે અમિત શાહનો જ વિરોધ થાય. કનુભાઈ તો સાઈડની વસ્તુ કનુભાઈ ધારાસભ્ય અને અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી તો અમિત શાહનો તો અમે 100% વિરોધ કરવાના. આ એનો વિસ્તાર એમ છતાં જો 10 દિવસથી એની માયુ આગળ આંદોલન કરતી હોય અને એમ છતાં જો કોઈ ખબર પૂછવા ના આવતું હોય તો ખરેખર તમે વિચાર કરો અમિત શાહનો વિરોધ થાય કે ના થાય. કનુભાઈએ 10 દિવસ રાહ કેમ જોઈએ? એમને એવું હતું કે 1 દિવસ કે 2 દિવસની અંદર આ આંદોલનનો નિકાલ આવી જશે, પણ આ કોઈ રાજકીય આંદોલન નહીં. આ માત્ર ખેડૂત પ્રેરિત આંદોલન છે, બિન રાજકીય. આ આંદોલન 10 દિવસ નહીં પણ 10 મહિના 10 વર્ષ લગન ચલાવવાનું થાય ને તો પણ અમારે ચાલવાની ગેરંટી છે. અમે એટલી તાકાત ધરાવીએ છીએ કારણ કે અમારી સાથે અમારા ભીષ્મ પિતામાં એવા હરજી બાબાએ અમને કીધેલું હોય કે જે પણ આંદોલનનો ખર્ચો થશે એ 10 વર્ષ લગન ચાલે ને તો પણ હું તમામ ખર્ચો આપીશ. એટલે આ કદાપી આંદોલન પૂરું થવાનું નથી જ્યાં લગન લેખિતમાં નહીં આપે ત્યાં સુધી. જ્યાં સુધી લેખિતમાં નહીં આપે, હજી આંદોલન ચાલુ છે? હા, 100% આંદોલન ચાલુ જ રહેશે જ્યાં લગન લેખિતમાં નહીં મળે ત્યાં સુધી. આપણી સાથે ચિરાગભાઈ ઝાલા છે, જે તરેણ ખાતે પહોંચ્યા છે અને પહેલા કનુભાઈ પણ આવ્યા હતા. તેમણે કહ્યું કે હવે આંદોલન સમેટાઈ જશે, તમામ જેસીબી મોકલી રહ્યા છે અને નહીં થાય બધું, પાઇપલાઇન નહીં આવે ગામમાં. કનુભાઈ ખરેખર જે શબ્દો કીધા છે કે ભાઈ આ ખાડા બુરાઈ જશે તો બહુ સમાજ માટે બહુ સારી વાત કહેવાય અને ખેડૂતો માટે પણ સારી વાત કહેવાય, અને એના જે શબ્દો છે એને અમે આવકારીએ છીએ. એક અન્ય કાર્યકર્તા હતા, એમ કહેતા હતા કે તમામ સમાજે અમિત શાહ છે કે પછી ધારાસભ્ય છે એમના વિશે નહીં વાત કરવાની કે પછી મીડિયામાં નહીં બોલવાનું, એક સભ્યતા રાખવાની જેવી વાતો કહેતા હતા. જેણે પક્ષના પટ્ટા પહેર્યા હોય, જેને પ્રોટોકોલ નડતો હોય એને બધું નડે, અને અમે તો સમાજમાં જીવવાવાળા છીએ અને સમાજમાં જ્યારે જીવતા હોય ને તો અમને કાંઈ કોઈ જાતનો પ્રોટોકોલ નડે નહીં. અન્યાયના અધિકાર માટે ખુલ્લેઆમ બોલવું પડે તો જ એને લડત કહેવાય. માય કાંગલાની જેમ બેઠા રહીએ તો એને લડત કહેવાય નહીં. 10 દિવસ થઈ ગયા તો કનુભાઈને હવે કેમ યાદ આવી? એ તો એમને વિચારવું જોઈએ, અને 10 દિવસ પણ પછી પણ જો એક ધારાસભ્ય તરીકે એને અહીંયા આવવું પડ્યું, બરાબર, તો એ સારી વાત કહેવાય. અને એણે જો એવું કીધું કે અહીંયા જેટલા પણ ખોદકામ થયું છે તે થોડાક ટાઈમમાં બુરાઈ જશે, બરાબર, તો એના જે નિવેદન છે એને પણ અમે આવકારીએ છીએ. અને ખરેખર એણે જે પહેલાં કરવાનું હતું, જે ખાડા ગાળવાનું જે કામ હતું ને, ખાડા ગરાવવા જોઈતા નહોતા, પણ બહુ સારી વાત કહેવાય જે અહીંયા આવી અને ધારાસભ્ય તરીકે એને જે જવાબદારી નિભાવી છે, બરાબર, તો એને અમે સ્વીકારીએ છીએ. ચિરાગભાઈ, છેલ્લો પ્રશ્ન છે, આખા ગુજરાતમાં ખેડૂતોના આંદોલન ચાલી રહ્યા છે, તો તમે આખા ગુજરાતમાં જશો જ્યાં જ્યાં સમર્થન આપવા જેવું લાગશે ત્યાં? હાલ ઓલરેડી જ્યાં પણ સૌરાષ્ટ્રના ગામડા છે અને સૌથી વધારે જ્યાં કોળી સમાજની વસ્તી છે, ઓલરેડી અમે લગભગ સૌરાષ્ટ્રના 70% ગામો અમે કવર કરી લીધા છે અને બધી જગ્યાએ અમારી ટીમ યથાવત છે. આવનારી 2027માં બાબા સાહેબ આંબેડકરે એવું કીધું કે જાઓ अपनी દીવાલો पे लिख दो कि तुम इस देश के शासक हो. તો સૌથી વધારે મત આ કોળી ઠાકોર સમાજના છે, 60% ઓબી સમાજના છે, SC ST સમાજના છે, અને જેના માત્ર 15% લોકોના મત છે તે સત્તા ઉપર કબજો કરીને બેઠા છે. મુખ્યમંત્રી બને છે, ગૃહમંત્રી બને છે, ઉપમુખ્યમંત્રી બને છે, શિક્ષણ મંત્રી બને, નાણામંત્રી બને, તો માત્ર 85% સમાજને માત્ર કોઈની વેઠું કરવાની કે માત્ર ને માત્ર કોઈના વાહિંદા કરવા માટે નથી. અમને પણ સમાનતા મળવી જોઈએ, કેમ કે આ દેશ બંધારણથી ચાલે છે, કોઈની તાનાશાહીથી નહીં. 2027માં અમે અમારા ઉમેદવારો ઊભા કરશું અને અમારા ધારાસભ્ય મેદાનમાં ઉતારશું અને અમારા ટેકા વગર એક પણની સરકાર બનશે નહીં. તો આ હતા આપણી સાથે ચિરાગભાઈ ઝાલા, જેમની વાત તમે સાંભળી. તમે તમામ મુદ્દે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. સાણંદથી સહયોગી નિશા સાથે નિરાલી મહેરી.
તમારા બધાનો જે પ્રશ્ન છે, હું તમને બાહેધરી ખાતરી આપું છું કે હું જેસીબી મોકલીને અત્યારે જે ગાળ્યું છે એ આપણે પુરાણ કરાવી દઈએ છીએ. તમારા બધાનું જે લોકો નીચે બેસી જાઓ, લોકો નીચે બેસી જાઓ, નીચે બેસી જાઓ. તમને મારા ઘરના આમ છે તો સેલ્સ મને માનતા હોય છે. કીધું છે બધા બેસી જાઓ. બોલો ભારત માતા કે. હાલો, મને 2 મિનિટ તમામ ખેડૂતોની જે રજૂઆત છે એ તમે બધાએ ભલે કીધું હોય કે ના કીધું હોય, પણ છેક ઉપર સુધી તમારા બધાની રજૂઆત મેં ધારદાર પૂર્વક ત્યાં આગળ પહોંચાડવાનો પૂરેપૂરો મારો પ્રયત્ન કર્યો છે. તમામ જગ્યાએ 19 તારીખે ભલે હું બહાર હતો, દિલ્હી હતો, પણ તેમ છતાં પણ તમારા આગેવાનો જે કલેક્ટર ઓફિસમાં ગયા હતા એ બધા જ આગેવાનોને તમે પૂછજો કે કલેક્ટરને મેં મારો મેસેજ પણ કર્યો હતો, મારો લેટર પણ લખ્યો હતો અને મૌખિક મારો ફોન કરીને પણ કીધું હતું કે મારા વિસ્તારના ખેડૂતોની જમીનમાંથી આજે પસાર કરો છો એનો વૈકલ્પિક રસ્તો તમે કાઢો. આ તમામ તમારા ખેડૂતો જ્યારે ત્યાં આગળ ગયા હતા ત્યારે એમની સામે પણ કલેક્ટરે પણ કીધું હતું કે તમારા ધારાસભ્યશ્રીની રજૂઆત મારા સુધી પહોંચી ગઈ છે અને તમારા ધારાસભ્યએ અહીં આગળ નહીં બનાવવા માટે પણ રજૂઆત કરી છે. આ પ્રકારનું તમારા આગેવાનોને બધાને વાત પણ કરી છે. બીજું, અહીં આગળ તમામ બેઠેલા સૌ જે લોકોની જમીન જાય છે તો એમાંથી તમે ગામ લોકો જ નક્કી કરજો કે આ 10 અમારા જે આગેવાન છે, પછી એ આગેવાનો એવા નક્કી કરજો જેમાં તમને ભરોસો હોય. પાછળથી તમે એમના ઉપર પણ બ્લેમ કરો છો એ પ્રકારે નહીં, પણ તમે બધા જે ગામ વાળા નક્કી કરો કે આ 10 આગેવાનો અમારા છે, એ 10 આગેવાનોને લઈ જઈને જે જગ્યાએ રજૂઆત કરવા જવાનું છે તો હું મારો લેટર પેડ લખીને રજૂઆત કરવા માટે આવીશ. તમામ જગ્યાએ કે અહીંયા આગળ જિલ્લાની અંદર રજૂઆત કરવાની હોય કે ગુજરાતની અંદર રજૂઆત કરવાની હોય, મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરવા માટે હું તમારા બધા જ લોકો 10 આગેવાનો સાથે રજૂઆત કરવા માટે પણ હું આવવાનો છું. અને મેં અહીંયા બેઠેલા તમામ આગેવાનોને બધાને વિનંતી છે કે ખેંગારભાઈ પણ જે વાત કરી છે એ પ્રકારે આપણે બધાએ પણ ખૂબ સભ્યતા રાખીને જે પણ આપણો જે પ્રશ્ન હોય એ પ્રશ્ન રજૂઆત કરવા માટે અમે તમને ક્યાંય નથી ના પડતા, તમને આંદોલન કરવા માટે પણ નથી ના પડતા, પણ આપણે એનું મર્યાદાની અંદર જે હોય એની અંદર જે પણ પ્રકારે જે આપણે શોભતું હોય એ પ્રમાણે આપણે રજૂઆત કરીએ. અને તમારા બધાની જે રજૂઆત છે એ બધી જ રજૂઆત કરી છે. ઇરિગેશન ડિપાર્ટમેન્ટ વાળાના પર વાત કરી છે અને તમામ લોકોને એવું ખાતે મેં એમને કીધું છે કે આપણે વૈકલ્પિક બીજો રસ્તો કાઢો. આ જગ્યામાંથી ખેડૂતોનું જે નુકસાન થાય છે એ પ્રકારનું આપણે ના કરીએ અને બીજો વૈકલ્પિક રસ્તો જે થતો હોય એ પ્રકારનું પણ આયોજન કરવા માટે જે તમારા ગામની સમિતિ બનાવી છે, સમિતિને સાથે લઈ જઈને બધી જ જગ્યાએ રજૂઆત કરવાની આપ સૌને ગામ વડીલો અને આગેવાનો બધાને હું બાંહેધરીની ખાતરી આપું. અને આજે તમે ભલે જેસીબી ના, હું જેસીબી મોકલીને અહીંયા આગળ જે ખાડો ખોદ્યો છે એ પાછો આપણે બુરાણ કરીને તમે બધા જ લોકો એની અંદર ખેતી કરવાનું કામ ચાલુ કરજો એવી આપને વિનંતી કરું છું. ધન્યવાદ, આપનો ખૂબ ખૂબ આભાર કે તમે જે અહીંયા હાજરી આપી અને ખેડૂતોના સમર્થનમાં વાત કરી. ખેંગારભાઈ, મને બોલી અમારી સાંભળવાની તાકાત રાખો. અમે તમારું સાંભળીએ છીએ તો અમારી પણ સાંભળવાની બધી તાકાત રાખજો, કારણ કે અમારો અધિકાર છે અમને બોલવાનો. તો અમારી પણ બે વાત તમારે સાંભળવી પડશે, બરાબર ને? તમને મોકો આપશું અમે. લોકો નીચે બેસી જાઓ, બધા લોકો નીચે બેસી જાઓ. ભાજપના જેટલા માણસો અહીંયા આવ્યા છે મહેરબાની કરીને કહું છું, અમને 5 લોકોને આવવા કીધું હતું પણ વધારે લોકો આવી ગયા છે. અમે તમને 2 હાથ જોડી આ ખેડૂત સંઘર્ષ સમિતિમાંથી તમને જણાવીએ છીએ કે તમે ઘડી નીચે બેસી જાઓ તો દરેક લોકો જોઈ શકે. દુકાન કરી જાઓ, હું પણ નીચે બેસું, હું નીચે બેસું છું. કેવા બધા શૂટ કરું છું. ગણપતભાઈ નીચે બેસજો, બિલકુલ નીચે બેસજો, જેટલા મારે નીચે બેસી જાય. તમારા માણસોને કહી દો મહેરબાની કરીને નીચે બેસી જાય. મસ્ત મેમ તો મીડિયામાં છે.
દેખાય પાછળ વિડીયો માઇક નથી રાખજો શંકરભાઈ, માઇક નથી રાખજો. બોલો શક્તિ વાલી, જય જવાન. આપણા જ્યાં લગન ડ્રાઈવર ભાઈ બોલશે ત્યાં લગન આપણે કોઈ બોલવા નહીં. અને આપણો એક જ મુદ્દો હે કે કોઈ પણ ભોગ્યા લાઈન ગાળવા દેવાની નથી. આપણો બીજો કોઈ મુદ્દો છે નહીં. એટલે જ્યાં લગન ઠાકર ભાઈ બોલે ત્યાં લગન જો કોઈ પણ બોલે ને એના શૈલેષ મેર અને પિન્ટુ કોળીના સ્વાગત હે. હલો, હવે જો તમારો રસ્તો તો નીકળી જ ગયો છે, કારણ કે હવે તમારે આ બોલી નાખે છે, બરાબર? પછી તમને એવું લાગે કે આ સરકાર તમને કંઈક વળતર તમને લાગે કે અમારો બોલવા અને કાઢવા દેવું. મારી વાત સાંભળો પહેલા, તમે કહેશો તો જ ગાવાનું છે. એટલે ગાવા હવે કઈ કરવાનું થતું નથી. આપણે આ પુરાણ જ કરાવી દઈએ છીએ અને બીજો રસ્તો કાઢવા માટે કહી દઈએ છીએ. કેટલો ઉદાર તમે મારી આપણને સમર્થન આપ્યું છે. હા, જય જવાન. માન્ય છે હવે. અને હવે તમારું આ છે ને બધા ઘરનું કામ બધા લોકોને ચાલુ કેવું કરો. મિત્રો? તો જેમ તમે કનુભાઈનું ભાષણ સાંભળ્યું હશે, એ મીડિયાને તો કોઈ ઇન્ટરેક્શન આપવા કે ઇન્ટરવ્યુ આપવા નતા રોકાયા, પણ સાથે સાથે ચિરાગ ઝાલા આવ્યા. તમે એમની પણ વાત સાંભળી હશે. કનુભાઈ, પિન્ટુભાઈ, જે આંદોલનના મુખ્ય ચહેરાઓ હતા એવા પિન્ટુભાઈ, શૈલેષભાઈ, એમની પણ વાત સાંભળી હશે. તમે આ વિશે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. સાણંદથી સહયોગી નિશા સાથે નિરાલી મહેરિયા.